हेलो मित्रों, विजन डिजिटल एज्युकेशन अंदर आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, ધોરણ 11 विषय एसपी एंड सीसी અને ચેપ્ટર નંબર 3 ના આજે આપણે એમસીક્યુ જોઈએ છીએ। તો એક પછી એક એમસીક્યુ અને એની અંદર આવતી ડિટેલ્સની માહિતી મેળવશું। મિત્રો, પહેલો એમસીક્યુ છે, પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતોમાં કોનો સમાવેશ થતો નથી। ખાસ યાદ રાખવું, આમાં સમાવેશ થતો નથી અને સમાવેશ થાય છે આવા પ્રશ્નો પૂછાય, ભૂલ કરવી નહીં। શું કહે છે? નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો તમે આમાંથી કોઈનો હાસ્યો ડાયરેક્ટ જવાબ આપી નહીં દેવાનો। સમાવેશ થતો નથી તો શું જવાબ આવે છે? અક્ષર અવાચ્ય। આવો કોઈ એમાં ટોપિક છે જ નહીં, બરાબર। પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવવા માટે હાસ્યો આવે, પરબીડિયું આવે, ટાઈપિંગ આવે, અક્ષર અવાચ્ય આવું ન આવે, એટલે ડી જવાબ આવે છે। પણ થોડીક સમજૂતી મેળવી લઈએ। કોઈ પણ વાણિજ્યક પત્ર વ્યવહાર હોય, આ વાણિજ્યક પત્ર વ્યવહારને મિત્રો 3 પ્રકારે મૂલવી શકાય છે। કેટલા પ્રકારે મૂલવી શકાય છે? ખાસ વિકલ્પ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય તો જવાબ લખજો। 3 પ્રકારે મૂલવી શકાય છે। એ 3 પ્રકારની અંદર શું હોય? તો કે એક હોય પત્રની શૈલી, બીજું હોય પત્રનો બાહ્ય દેખાવ, અને મિત્રો ત્રીજું હોય પત્રનું સ્વરૂપ। આમ પત્રની શૈલી, પત્રનો દેખાવ અને પત્રનું સ્વરૂપ આ 3 પ્રકારે મૂલવી શકાય। શૈલીઓ વિશે આપણે સમજૂતી મેળવી લીધી। ફૂલી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી અગાઉના લેક્ચરની અંદર કમ્પ્લીટ। એકની અંદર બધું ડાબી સાઈડ લખાય છે, તો એકની અંદર બધું ડાબી અને જમણી બંને બાજુ લખાય છે। એકમાં વિરામચિહ્નનો ઉપયોગ થાય તો બીજામાં વિરામચિહ્નનો ઉપયોગ ના થાય, બરાબર। ફૂલી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, એના વિશે સમજૂતી મેળવી લીધી શૈલીઓ વિશે। આ જે ચેપ્ટર છે એની અંદર તમારે સમજવાનું છે પત્રનો બાહ્ય દેખાવ, બરાબર। ચેપ્ટર નંબર 3 પત્રનો શું છે? બાહ્ય દેખાવ। મિત્રો, આ પત્રનો જે બાહ્ય દેખાવ છે એ બાહ્ય દેખાવ માટે કેટલી બાબતો રહેલી છે? તો કે પત્રના બાહ્ય દેખાવ માટે પહેલું છે કાગળની પસંદગી। કેની વાત કરશું? તો કે કાગળની પસંદગી। બીજો ટોપિકની વાત કરવામાં આવે કાગળની પસંદગી પછી તો કે હાંસિયો, ત્રીજું ટાઈપિંગ, ચોથું ગળી કે સળ, પાંચમું પરબીડિયું અને છઠ્ઠું છે પરબીડિયા પરનું લખાણ। તો આવી 6 બાબતોનો સમાવેશ થાય છે આ ચેપ્ટરની અંદર। આખો ટોપિક આના ઉપર જ છે। કાગળની પસંદગી, ટાઈપિંગ, હાસ્યો, ગળી કે સળ, બરાબર, ગળી કે સળ, પરબીડિયું અને પરબીડિયા પરનું લખાણ, આ 6 ટોપિક ઉપર આખું ચેપ્ટર। આ 6 ટોપિક વિશે હું તમને સમજાવી દઉં એટલે આ ચેપ્ટરમાંથી ગમે તે એમસીક્યુ પૂછાય તમને જવાબ આવડતો હશે, બરાબર। એટલે અહીંયા જો જી હાસ્યો તો કે હાસ્યો આપેલો છે, ટાઈપિંગ તો કે ટાઈપિંગ છે, બીજું તો કે શું આપેલું છે? પરબીડિયું, તો કે હા પરબીડિયું પણ છે। તો આવું ક્યાંય છે અક્ષર અવાચ્ય એવું? તો કે ના, એટલે એ જવાબ આવે છે, બરાબર, ક્લિયર। ચાલો હવે આગળનો એમસીક્યુ છે કે પત્ર વ્યવહારના પ્રિન્ટિંગમાં થતા A4 માપના કાગળનું માપ શું હોય છે? મિત્રો, પહેલી વાત એ કે પત્ર વ્યવહારની અંદર ટાઈપિંગ કરેલા પત્રનો અત્યારે ઉપયોગ થાય છે। પહેલાં હસ્તલિખિત પત્રનો ઉપયોગ થતો હતો, હવે સામાન્ય પત્રો માટે અથવા વ્યવહારિક બાબતો માટે સામાન્ય પત્રનો ઉપયોગ થાય છે। પણ મોટે ભાગે વાણિજ્યક પત્ર વ્યવહાર હવે કેવા? તો કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા પત્રનો વધારે પડતો ઉપયોગ થાય છે। તો એ ટાઈપિંગ કરેલા પત્રોની અંદર કાગળનું માપ કયું હોય છે? તો કે મોટે ભાગે A4 સાઇઝનું કાગળ હોય છે। કયો હોય છે? તો કે A4 સાઇઝ, બરાબર। A4 સાઇઝના કાગળનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે। તો આ A4 સાઇઝના કાગળનું માપ કેટલું હોય છે? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ આવે છે 8.3 બાય 11.7। મિત્રો ખાસ યાદ રાખી લેજો, આઈએમપી છે 8.3 બાય 11.7, કયો? A4 સાઇઝના। પણ જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે A સિરીઝ, કયું? એ સિરીઝના કાગળનો ઉપયોગ ક્યારે થાય?
તો એ સિરીઝના કાગળનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? એ સિરીઝના કાગળનો ઉપયોગ ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે, બરાબર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કયા કાગળનો ઉપયોગ થાય છે? તો કે એ સિરીઝના કાગળનો ઉપયોગ થાય છે. તમને એવું પૂછવામાં આવે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કયા કાગળનો ઉપયોગ થાય, તો આપણે જવાબ આવશે એ સિરીઝ, બરાબર. પણ A4 સાઇઝના કાગળનું માપ કેટલું છે? 8.3 બાય 11.7, બરાબર. ખાસ યાદ રાખી લેજો, A4 સાઇઝના કાગળનું માપ 8.3 બાય 11.7. ચાલો, પત્ર કેવા રંગના પત્રનો લખવા જોઈએ મિત્રો? પત્રો કેવા રંગોના પત્રોની અંદર લખવા જોઈએ? મેં હમણાં જ તમને કીધું છે, હજી આપણે આગળ વયા જઈએ, આની અંદર તમને સમજૂતી જ આપી દઉં, એટલે જેથી કરીને ગમે તે પ્રશ્નો પૂછાય આપણને જવાબ આવડતો હોવો જોઈએ. અહીંયા તો તમને ખ્યાલ આવી ગયો છે કે આછા રંગનો, પણ કઈ રીતે? આ પ્રશ્ન ફેરવીને કંઈક બીજો પૂછે તો જવાબ ન આવડે, તો એના માટે સમજૂતી મેળવવી પડે. મિત્રો, કેટલી બાબતોની બાહ્ય દેખાવ પત્રને શું? તો કે બાહ્ય દેખાવ માટે, બાહ્ય દેખાવમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો એમાં બાહ્ય દેખાવની અંદર પહેલી વાત કરવામાં આવે તો છે કાગળની પસંદગી, બીજું ટાઈપિંગ, ત્રીજું તો કે હાસ્યો, નોટ માસ્યો બટ હાસ્યો, ચોથું ગળી કે સળ, ચલો ગળી કે સળ, પછી પાંચમું પરબીડિયું, અને છઠ્ઠો છે પરબીડિયા પરનું લખાણ. ક્લિયર મિત્રો? આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એની વિગત આપણે સમજી લઈએ. કાગળની પસંદગીની અંદર કેની વાત કરવામાં આવે? કાગળની પસંદગી. તો કાગળની પસંદગીની અંદર ત્રણ વસ્તુ યાદ રાખો, એટલે કાગળની પસંદગીનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને યાદ આવી જાય. એક છે કાગળની અંદર કેવા રંગનો ઉપયોગ થાય, બીજું કાગળનું કેવા પ્રકારનું કદ હોય છે તે, સાઇઝ, અને ત્રીજું કાગળની કેવા પ્રકારની ગુણવત્તા હોય છે તે. આ ત્રણેય વિશે સમજૂતી મેળવો એટલે કાગળની પસંદગી કમ્પ્લીટ થઈ જાય, બરાબર. મિત્રો, કાગળના રંગની વાત કરવામાં આવે તો મોટે ભાગે કેવા રંગનો ઉપયોગ થાય છે? તો કે સફેદ રંગના કાગળનો ઉપયોગ થતો હોય છે. પત્ર વ્યવહારની અંદર કેવા રંગના? સફેદ રંગના કાગળનો ઉપયોગ થતો હોય છે. ઘણીવાર આછા રંગનો ઉપયોગ થાય છે મિત્રો. કેવા રંગોનો? આછા રંગનો ઉપયોગ થાય. જો આછા રંગો કીધા છે, ઘણીવાર કેવા રંગોનો? આછા રંગનો ઉપયોગ થતો હોય છે. આ આછા રંગોની અંદર કયા હોય એવું પૂછવામાં આવે તો કે આછો વાદળી, આછો પીળો અને આછો ગુલાબી. સમજાણું તમને? કયા આછા રંગનો ઉપયોગ થાય? તો કે આછો વાદળી, આછો પીળો અને આછો ગુલાબી. આવા આછા રંગનો ઉપયોગ થતો હોય છે. હંમેશા ખાસ યાદ રાખજો, આવા રંગનો ઉપયોગ થતો હોય છે. એટલે રંગ પૂરું. બીજી વાત કરવામાં આવે કદ. મિત્રો, કદની વાત કરવામાં આવે તો હમણાં જ આપણે વાત કરી દીધી કે A4 સાઇઝના કદનો અને એ સિરીઝનો ઉપયોગ થાય છે, બરાબર. A4 સાઇઝના કદનો અને એ સિરીઝનો ઉપયોગ થાય. A4 સાઇઝના કદનું માપ કેટલું હોય? 8.3 બાય 11.7, જે આપણે અત્યારે જ હમણાં વાત કરી દીધી, બરાબર. A4 સાઇઝના માપ કેટલું હોય છે? 8.3 બાય 11.7. અને એ સિરીઝના જે પત્રો છે એ ક્યાં ઉપયોગ થાય છે? તો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ થાય છે. ક્લિયર? તો આ હતી કદની વાત. મિત્રો, બીજી વાત કરવામાં આવે તો ગુણવત્તાની વાત કરવામાં આવે. કેની વાત કરવામાં આવે? તો કે અલગ અલગ ગુણવત્તાનો ઉપયોગ થાય. હવે ગુણવત્તાની અંદર કેવી ગુણવત્તા? તો કે પત્રની હંમેશા સારી ગુણવત્તાવાળો કાગળનો ઉપયોગ કરવો જોઈએ. પત્ર લખતી વખતે ફાટી ન જાય, ચીરાઈ ન જાય, શાહીના ધબ્બા ન પડે, એવો સારી ગુણવત્તાવાળો પત્રનો ઉપયોગ કરવો જોઈએ. ફાઇલિંગ કરતી વખતે પંચિંગ દ્વારા કાણા પાડવા પડે પત્રમાં, તો ફાઇલિંગ કરતી વખતે ફાટી ન જાય એવી સારી ગુણવત્તાવાળો કાગળ હોવો જોઈએ. તો આ હતી કાગળની પસંદગીની વાત. ક્લિયર? આમાંથી તમને ગમે તે પ્રશ્નો પૂછે, A4 સાઇઝનું માપ પૂછે, એ સિરીઝ આંતરરાષ્ટ્રીય પૂછે,
આછા કયા કયા રંગ? તો કે આછો વાદળી, આછો પીળો, આછો ગુલાબી. મોટે ભાગે કયા રંગનો ઉપયોગ થાય? સફેદ રંગનો. ક્લિયર મિત્રો? આ હતી ગુણવત્તાની વાત. હવે આપણે કેની વાત કરશું? તો કે હવે વાત કરશું ટાઈપિંગ. કેની વાત કરવાની છે હવે? ટાઈપિંગ. આ જે ટાઈપિંગ છે તે ટાઈપિંગ પણ મહત્વનું છે. પહેલાં કેવા પત્રનો ઉપયોગ થતો અથવા તો સામાન્ય પત્રમાં? તો લખવાનું હસ્તલિખિત. કેવા? હસ્તલિખિત પત્રનો ઉપયોગ થતો. પણ હવે તો કે હવે કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા અને પ્રિન્ટર મશીન દ્વારા પ્રિન્ટ કરેલા પત્રનો ઉપયોગ થાય છે. બરાબર? અને આ પ્રિન્ટિંગ મશીન દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા પત્રો જે છે એમાં સાદા મરોડદાર અક્ષરનો ઉપયોગ કરી શકાય છે. આ કમ્પ્યુટર દ્વારા જે ટાઈપ કરેલા પત્રો છે એમાં 2 લીટી વચ્ચે સ્પેસ. બરાબર? શું? સ્પેસ, જગ્યા કેટલી છોડવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછે. બરાબર? 2 લાઈન વચ્ચેની જગ્યા જે સ્પેસ છે એ કેટલી છોડવામાં આવે છે મિત્રો? તો કે 1.0, 1.5 અને 1.15 આટલી સ્પેસ, આટલી જગ્યા છોડવામાં આવતી હોય છે. એ પણ આઈએમપી છે. હવે ટાઈપિંગ કરેલા પત્રનો વધારે પડતો ઉપયોગ થાય છે. જે તે પેઢીની આગવી છાપ ઊભી કરે છે. તો એ તમને આવડતું હોવું જોઈએ. મિત્રો બીજી વાત કરવામાં આવે તો કે હાંસિયાની. કેની વાત કરવામાં આવશે? હાંસિયો. ખાસ યાદ રાખજો, જે હાંસિયો છે તેનો પણ ઉપયોગ થાય. હાંસિયો કેટલો હોવો જોઈએ? પહેલી વાત તો એ કે હાંસિયાના કારણે પત્રો જે છે તે સુંદર લાગે છે. ફરતી બાજુ પત્રની અંદર હાંસિયો છોડવો જરૂરી છે. બરાબર? તો હાંસિયો કેટલો કેટલો હોય છે મિત્રો? તો એમાં દરેક વસ્તુ યાદ રાખો. જમણી સાઈડનો હાંસિયો કેટલો હોય? બરાબર? ડાબી સાઈડનો હાંસિયાનું માપ કેટલું હોય? ઉપરની સાઈડના હાંસિયાનું માપ કેટલું હોય? અને નીચેની સાઈડના હાંસિયાનું માપ કેટલું હોય? તો આ ખાસ યાદ રાખી દેવાનું છે. જે જમણી સાઈડનો હાંસિયો છે પત્રની અંદર, જમણી સાઈડ અને ડાબી સાઈડ ખાસ યાદ રાખજો. કોઈ પણ પત્ર હોય, શું હોય? દાખલા તરીકે આ તમારું ચોપડાનું પેજ છે, તો આ જે સાઈડ છે એ ડાબી સાઈડ છે અને આ જે છે તે જમણી સાઈડ છે. તો આ બાજુનું હાંસિયાનું માપ કેટલું હોય ને આ બાજુનું કેટલું હોય? તો જમણી સાઈડ જે રહેલી છે આ બાજુ, ત્યાં હાંસિયાનું માપ 1 ઇંચ હોય છે. કેટલું હોય? 1 ઇંચ. ડાબી સાઈડ એટલે કે આ બાજુ પત્રને ફાઇલિંગ કરવાનો હોય. શું કરવાનું હોય? ફાઇલિંગ કરવા માટે ડાબી સાઈડ કાણા પાડવાના હોય. એટલે ફાઇલિંગ કરવામાં સરળતા રહે એટલા માટે ડાબી સાઈડના હાંસિયાનું માપ 1.5 ઇંચ હોય છે, એટલે કે 1.5 ઇંચ હોય છે. ડાબી સાઈડના હાંસિયાનું માપ 1.5 ઇંચ હોય છે. ઉપરની સાઈડનો હાંસિયો તમને ખબર છે, મથાળું આવે ઉપરની સાઈડ, ત્યાં પણ 1.5 ઇંચનું માપ હોય. કેટલું હોય? 1.5 ઇંચ. અને નીચેની સાઈડ જે છે તે 1 ઇંચનો હાંસિયો હોય છે. તો મિત્રો આ હાંસિયાનું માપ છે. ગમે ત્યારે ગમે તે પૂછે ડાબી સાઈડના હાંસિયાનું માપ કેટલું હોય, જમણી સાઈડના હાંસિયાનું માપ કેટલું હોય, તો તમારે ખાસ યાદ રાખી લેવાનું. જમણી સાઈડના હાંસિયાનું માપ હોય 1 ઇંચ, ડાબી સાઈડ 1.5 ઇંચ, ઉપરની સાઈડ 1.5 ઇંચ, નીચેની સાઈડ 1 ઇંચ હાંસિયાનું માપ હોય છે. હાંસિયાના કારણે પત્ર સુંદર લાગે છે. હાંસિયાના કારણે ઓછા લખાણે પત્ર ભરચક લાગે છે. બરાબર? આવા કોઈ પણ પ્રશ્નો પૂછે તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ત્યાર પછી વાત કરવામાં આવે ગળી કે સળ. કેની વાત કરવામાં આવે? ગળી કે સળ. ગળી અને સળ. પહેલી વાત તો એ કે ગળી પાડવાથી પત્રમાં સળ પડે છે. ગળી પાડવી એટલે પત્રને વાળવો, અને સળ એટલે કે પત્રને વાળ્યા પછી તમે પાછો વીખી નાખો તો પણ એમાં ઉપસી આવે એ સળ. અને ગળી અને સળ એટલે ગળી પાડો એટલે પત્રમાં શું પડે? સળ પડે. ખાસ યાદ રાખજો, આ જે ગળી કે સળ જે છે તે પત્રમાં વધુમાં વધુ કેટલી? તો કે વધુમાં વધુ 3 ગળી પાડવી જોઈએ. ખાસ યાદ રાખજો, વધુમાં વધુ કેટલી ગળી પાડવી જોઈએ? 3 ગળી પાડવી જોઈએ. એમાં પણ એક કેવી આવે છે? તો કે પત્રમાં ડાબી સાઈડ ઊભી ગળી પાડવામાં આવે, જે ફાઇલિંગ કરવામાં સરળતા રહે એટલા માટે. ડાબી સાઈડ હોય ને હાંસિયો, એ બાજુથી એક ઊભી ગળી પાડવામાં આવે, 2 આડી પાડવામાં આવે, 3 ગળી પાડવામાં આવે, જેથી કરીને પત્રને ગમે ત્યારે તમે વાંચો ત્યારે એમાં ઝાઝી સળ ન દેખાય. જો તમે પત્રને કેટલી જગ્યાએથી ઝાઝી જગ્યાએથી વાળી દો તો પત્ર વાંચતી વખતે એમાં આકર્ષણ ન લાગે. પત્ર જે છે તેની આકર્ષણતા જે છે એ ગુમાવી બેસે છે.
એટલા માટે પત્રને જો આકર્ષક બનાવવો હોય તો હંમેશા ગળી ઓછી પાડવી જોઈએ. વધુમાં વધુ કેટલી? તો કે 3 ગળી પાડવી જોઈએ. 3થી વધુ ગળી પાડવી જોઈએ નહીં, જેથી કરીને પત્ર જે છે તે એનું રૂપ, એનું આકર્ષણ ગુમાવી બેસે નહીં. એટલે મિત્રો ગળી કે સળ પાડવાની વાત છે. ત્યારબાદની વાત કરવામાં આવે તો કે પરબીડિયું. મિત્રો જેટલો પત્રનો કાગળ મહત્વનો છે એના કરતાં પણ વધારે મહત્વનું પરબીડિયું છે. કાગળ જેવી ગુણવત્તા હોય એના કરતાં પણ સારી ગુણવત્તાવાળું પરબીડિયું હોવું જોઈએ. કોઈ પણ પત્ર વાંચનાર પત્ર વાંચતા પહેલાં એનું પરબીડિયું જોવે છે, બરાબર. એટલે પરબીડિયાની અંદર સેમ ટુ સેમ વસ્તુ. કેવા રંગનો પરબીડિયાનો ઉપયોગ થાય? તો કે જેવા રંગનો કાગળ હોય એવા જ રંગનો પરબીડિયાનો ઉપયોગ થાય. એનું કદ કેવું હોવું જોઈએ? તો કે કાગળ વ્યવસ્થિત આવી જાય તેવું, બીડાણો હોય તો બીડાણો પણ આવી જાય તેવું મોટું પરબીડિયું, માપસર પરબીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. બહુ નાનું નહીં, બહુ મોટું નહીં, એવું પરબીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. પરબીડિયાના કાગળની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ. ક્લિયર? અને મિત્રો પરબીડિયા પરનું લખાણ. પરબીડિયા પરનું લખાણ એટલે શું? તો કે પત્ર લખનાર અને મેળવનારનું બંનેનું પરબીડિયા પર લખાણ આવે છે, બરાબર. પરબીડિયાના એ પ્રકાર આવે. બારીવાળું પરબીડિયું આવે, બારી વગરનું પરબીડિયું આવે, બરાબર. જે બારીવાળું પરબીડિયું છે, દાખલા તરીકે LICની રસીદને આવવા માટે કયું પરબીડિયું વપરાય? તો તમને ખ્યાલ હોવો જોઈએ. LICની રસીદ હોય તો એના માટે બારીવાળું પરબીડિયું, વીમાના કોઈ કાગળ હોય, બારીવાળું પરબીડિયાનો ઉપયોગ થતો હોય છે, બરાબર. જો ગુપ્ત માહિતી રાખવાની હોય, ગુપ્ત માહિતી માટે બારીવાળું પરબીડિયું ન હાલે તો સામાન્ય પરબીડિયું આવે. બારીવાળું પરબીડિયું ગુપ્ત માહિતી માટે હાલે નહીં. બાકીની બીજી બધી બાબતો માટે બારીવાળું પરબીડિયાનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો આ થઈ ગયું આખા પાઠની સમજૂતી. હવે એના આધારે તમને કોઈ પણ MCQ પૂછાય તો તમને જવાબ આવડતો હોવો જોઈએ. ક્લિયર? ચલો આપણે સમજૂતી મેળવી લઈએ. આગળના વિકલ્પો જો આવી ગયો પ્રશ્ન, 2 લાઈનો વચ્ચેની જગ્યા એટલે કે લાઈન સ્પેસિંગ કેટલી હોવી જોઈએ? મિત્રો 2 લાઈન વચ્ચેની જગ્યા કેટલી હોવી જોઈએ? હમણાં જ વાત કરી હતી આપણે. 1.0, 1.15, 1.5. આમાંથી જુઓ તો એમાંથી કોઈ જવાબ છે? તો કે હા, 1.0 છે, 1.5 છે, 1.15 છે, બરાબર. 1.0 છે, 1.15 છે, 1.5 છે. એટલે સાહેબ આપેલ તમામ, બરાબર. એટલે કે આપણો આન્સર શું આવે છે? તો કે આન્સર આવે છે આપેલ તમામ. સમજાઈ ગયું સાહેબ? ચલો આગળ. વાણિજ્યક પત્રને સામાન્ય રીતે પરબીડિયામાં મૂકતા પહેલાં વધુમાં વધુ કેટલી ગળી પાડવી જોઈએ? હમણાં જ સમજાયું કે ગળી પાડવાથી પત્રમાં સળ પડે છે. જાજી ગળી પાડો તો પત્રમાં લીટા લીટા દેખાય, પત્ર એનું આકર્ષણ ગુમાવી બેસે. એટલે વધુમાં વધુ 3. કેટલી? વધુમાં વધુ 3. તો આ જવાબ મળી ગયો સાહેબ. બી જવાબ આવે છે. વધુમાં વધુ 3 ગળી પાડવી જોઈએ, એથી વધારે ગળી પાડવી જોઈએ નહીં. સરસ, ચલો આ જવાબ પણ આવડી ગયો. ચલો આગળ સમજીએ. સૌથી પહેલાં તો ખાલી જગ્યા જ આવે છે અને તેથી નીચે પસંદગીમાં ચીવટ રાખવી જરૂરી છે. મિત્રો સૌથી પહેલાં તો શું આવે? પત્ર આવે, પરબીડિયું આવે, સરનામું આવે કે બીડાણ આવે? સમજાઈ ગયું હશે. મેં કીધું હમણાં કે પત્ર વાંચતા પહેલાં માનવી પરબીડિયું જોવે છે. જેટલો પત્રની ગુણવત્તાવાળો કાગળ હોય એના કરતાં સારી ગુણવત્તાવાળો તો પરબીડિયાનો કાગળ હોવો જોઈએ, બરાબર. તો પત્ર વાંચતા પહેલાં માનવી છે તે પહેલાં શું જોવે છે? પરબીડિયું. એટલે પરબીડિયા પરનું લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ, અક્ષર સારા હોવો જોઈએ, પરબીડિયાનો કાગળ પણ સારી ગુણવત્તાવાળો હોવો જોઈએ. ક્લિયર? સામાન્ય રીતે ડાબી બાજુના હાંસિયાઓ. મિત્રો પાછો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. સામાન્ય રીતે હાંસિયાનું માપની વાત છે, તમને યાદ જ હશે. તેમ છતાંય પાછું આપણે જોઈ લઈએ. આ બાજુની સાઈડ એટલે કઈ સાઈડ? તો કે ડાબી સાઈડ. આ સાઈડ તો કે કઈ સાઈડ? તો કે જમણી સાઈડ, બરાબર. આ ડાબી સાઈડ, આ જમણી સાઈડ, આ ઉપરની સાઈડ અને આ નીચેની સાઈડ. કઈ? નીચેની સાઈડ. આ ડાબી સાઈડ જે છે એમાં ફાઇલિંગ કરવામાં સરળતા રહે. પંચિંગ દ્વારા કાણા પાડવાના હોય પત્રમાં, એટલા માટે 1.5 ઇંચનું માપ રાખવામાં આવે છે. આ ઉપરની સાઈડ 1.5 ઇંચનું માપ રાખવામાં આવે છે. જમણી સાઈડ 1 ઇંચનું માપ રાખવામાં આવે છે અને નીચેની સાઈડ પણ 1 ઇંચનું માપ રાખવામાં આવે છે. હવામાં ગમે ત્યાંથી પૂછે ને. અહીંયા કયું પૂછ્યું છે? ડાબી સાઈડ. ડાબી બાજુનો હાંસિયો કેટલો હોય? તો કે 1.5 ઇંચ, બરાબર. એટલે જવાબ આવી ગયો 1.5 ઇંચ. જો તમને જમણી સાઈડનું પૂછ્યું હોત તો જમણી સાઈડનું હોત તો 1 ઇંચ જવાબ આવત, બરાબર. જો ઉપરની સાઈડનું પૂછ્યું હોત તો 1.5 ઇંચ લખવાનું, નીચેની સાઈડ કીધું હોત તો 1 ઇંચ હાંસિયાનું માપ, બરાબર. ચાલો
આ પણ આવી ગયો LICની રસીદો, બેંક કે અન્ય કેટલીક પેઢીઓના પત્રો માટે કેવા પરબીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે? LICની રસીદો માટે સામાન્ય કે બારીવાળું પરબીડિયું? કયું પરબીડિયાનો ઉપયોગ થાય? તો બારીવાળા પરબીડિયાનો ઉપયોગ થાય છે મિત્રો. શું જવાબ આવે છે? બારીવાળું પરબીડિયું. ખાસ યાદ રાખજો, LICની રસીદો હોય, બેંક કે અન્ય કેટલીક બાબતો માટે બારીવાળા પરબીડિયાનો ઉપયોગ થાય. મેં એ પણ તમને કહી દીધું કે જ્યારે માહિતી કેવી રાખવાની હોય, ગુપ્ત માહિતી રાખવાની હોય, ત્યારે કયા પરબીડિયાનો ઉપયોગ ન થાય? તો કે બારીવાળા પરબીડિયાનો ઉપયોગ ન થાય. ગુપ્ત માહિતી રાખવાની હોય તો. બાકી આ LICની રસીદોમાં એમાં બારીવાળા પરબીડિયાનો ઉપયોગ થાય છે. ક્લિયર? પરબીડિયા ઉપર સામાન્ય રીતે સરનામાની સાથે શું લખવું અનિવાર્ય બને છે? તારીખ, પિનકોડ, આધાર નંબર કે ઓળખ નંબર કે શું લખવું જરૂરી છે? સામાન્ય પ્રશ્ન છે, સાવ નોર્મલ. શું જવાબ આવે? પિનકોડ લખવો જરૂરી છે. પરબીડિયા ઉપર પિનકોડ લખવો જરૂરી છે મિત્રો. ચાલો, વાણિજ્યક પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝનો હોય છે? મિત્રો આ પ્રશ્ન તમને સમજાઈ ગયો છે. વાણિજ્યક પત્ર વ્યવહારની અંદર સામાન્ય રીતે A4 સાઇઝના કાગળનો ઉપયોગ થાય છે. કયો? A4 સાઇઝનો, જેનું માપ હોય છે 8.3 બાય 11.7. ક્લિયર? અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ તો કે A સિરીઝ. વાણિજ્યક પત્રમાં મોટે ભાગે તો કે A4 સાઇઝના કાગળનો ઉપયોગ થાય છે. ચલો, કદના આધારે સામાન્ય રીતે કેવું પરબીડિયું વાણિજ્યક પત્ર વ્યવહાર માટે વપરાય છે? સામાન્ય રીતે કેવું પરબીડિયું વાણિજ્યક પત્ર વ્યવહાર માટે કયું પરબીડિયાનો ઉપયોગ થાય? ચોરસ, લંબચોરસ, ઊભું લંબચોરસ કે આડું લંબચોરસ? આ પણ IMP છે, ચોપડીમાંથી ખૂણે ખાંચકેથી પ્રશ્ન કાઢેલો છે મિત્રો. ખાસ યાદ રાખજો, આડું લંબચોરસ પરબીડિયાનો ઉપયોગ થાય છે. બરાબર? ખાસ યાદ રાખજો, કેવું પરબીડિયું? આડો લંબચોરસ પરબીડિયાનો ઉપયોગ થાય છે. પૂછાય એવો પ્રશ્ન છે, આડું લંબચોરસ. હાંસિયામાં ઉપર તરફની નીચેની સરખામણીએ થોડી ખાલી જગ્યા છોડવામાં આવે છે. અહીંયા મિત્રો પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે કે હાંસિયામાં ઉપર તરફથી નીચેની સરખામણીમાં, એટલે કે નીચેની સરખામણીમાં ઉપર. પાછું આપણે દોરી લઈએ. અહીંયા હાંસિયો, તમને બધાને ખબર છે કે આ બાજુ આટલું માપ રાખ્યું, આ બાજુ આટલું માપ રાખ્યું, નીચેની સાઈડ. બરાબર? હવે આ બાજુ કેટલું હોય છે? તો કે 1.5 ઇંચ. આ બાજુ તો કે 1.5 ઇંચ. આ બાજુ તો કે 1 ઇંચ. આ બાજુ તો કે 1 ઇંચ. અહીંયા તમને એમ પૂછે છે કે હાંસિયામાં બરાબર, હાંસિયામાં ઉપર તરફથી નીચેની સરખામણીમાં, એટલે કે આ નીચેની સરખામણીમાં ઉપરનું માપ, બરાબર, એની જગ્યા કેવી હોય છે? છોડવામાં આવે છે. સરખી, ઓછી, વધુ કે આપેલ ગમે તે? તો સ્વાભાવિક છે કે ઉપરનું 1.5 ઇંચ હોય છે, નીચેનું 1 ઇંચ હોય છે. તો કે 1 ઇંચ કરતાં ઉપરની સાઈડ અડધો ઇંચ વધુ હોય છે. એટલે આપણો આન્સર આવે છે વધુ હોય છે. બરાબર? આવી જ રીતે તમને એમ પૂછ્યું હોત કે ડાબી સાઈડની સરખામણીમાં જમણી સાઈડનું માપ કેવું હોય? તો ઓછું હોય, કારણ કે ડાબી સાઈડમાં 1.5 ઇંચ હોય, જમણી સાઈડમાં 1 ઇંચ હોય છે. ક્લિયર? આમ ગમે તેમ પ્રશ્ન પૂછે, તમને ચારેય બાજુના માપ જ ખબર હોય એટલે જવાબ આવડી જાય. ચાલો મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર 3 પણ પૂર્ણ થાય છે. થેન્ક યુની સ્લાઇડ આવી જાય છે. બસ આવી જ રીતે વિડીયો જોતા રહ્યો. કાંઈ પ્રશ્ન હોય તો અચૂકથી વોટ્સઅપમાં મેસેજ કરી અને એનું સોલ્યુશન મેળવી લેવું. બરાબર? ખૂબ જ સારી રીતે તમે આમાં તૈયારી કરતા હશો. પાઠ પણ સાથે સાથે વાંચતા જજો, એટલે વધુ સમજાશે તમને. બરાબર? અને નેક્સ્ટ વિડીયો ચોથા ચેપ્ટરનો લઈને આવું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.